ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે। 60 વર્ષની વયમર્યાદામાં ઉમેદવારની ટિકિટ નહીં, 3 ટર્મ થઈ હોય તેવા પણ ઉમેદવારની ટિકિટ નહીં અપાય। પરિવારમાં કોઈ સભ્યને એકવાર ટિકિટ મળી હોય તો પણ ટિકિટ નહીં મળે। પક્ષના હોદ્દેદારો લડી શકશે ચૂંટણી। પહેલા હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાનું કરાયું હતું નક્કી। તો આજે અને આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયત અને નગરપાલિકાના નામો માટે મંથન થશે। 9 એપ્રિલ મહાનગરપાલિકા માટેના નામને લઈને મંથન કરવામાં આવશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયો છે આ મહત્વનો નિર્ણય। નાની નગરપાલિકાના ઉમેદવાર અંગે હવે નહીં થાય ચર્ચા। વર્ગ સી અને ડીના ઉમેદવારોની ચર્ચા બેઠકમાં પૂર્ણ થઈ હતી। ઝોન સંકલન બેઠક, સ્થાનિક કક્ષાએ તમામ નામ પર મોહર લાગી। હવે માત્ર એ અને બી વર્ગની પાલિકાની જ ચર્ચા કરાશે। મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે પણ કરાશે મંથન। તાલુકા પંચાયતના ઉમેદવારો અંગે પણ બોર્ડ લેશે નિર્ણય।